સહકન્વીનર નિખિલે હીરાબાગ ખાતેથી બીજી રેલી કાઢી હતી ત્યારે તેને નિખિલને હવે કાપોદ્રા પોલીસ મથકના જવાનોએ ડિટેન કરી લીધા છે। તમે જોઈ શકો છો ડિસ્ટાફના માણસોએ હાલ જે નિખિલ છે એને ડિટેન કરવામાં આવ્યા છે। નિખિલ સાથે વાત કરીશું। નિખિલ, ક્યાંથી રેલી કાઢી હતી ને હાલ ડિટેન કરવામાં આવ્યા છે તમને? હું મિની બજાર ચોકડી પરથી નીકળ્યો હતો અને આ જે મારી યાત્રા મારે સફર પૂર્ણ કરવાની હતી, પણ આ પોલીસના જવાનો આ બે રહેમી કહેવાય કે હું એકલો હતો, મારી ઉપર કોઈ કાયદો લાગતો નથી, છતાં પણ મને ડિટેન કરે છે। આમના વિરુદ્ધ અમે સીપી સાહેબને તથા ડીજી સાહેબને અમે આવેદનપત્ર આપશું અને આની યોગ્ય કાર્યવાહી કરવા કહીશું અમે। બિલકુલ, જે પ્રમાણે રેલી કાઢવામાં આવી હતી, હાર્દિક પટેલને પણ ડિટેન કરવામાં આવે છે, હીરાબાગથી પણ તમે રેલી કાઢી હતી, અન્ય કેટલા સ્થળોથી આ પ્રમાણેની રેલી કાઢવામાં આવશે? આ આગામી ઘણા સ્થળોથી નીકળશે, પણ હું એકલો જ આ રેલીની અંદર હું એક જ જોડાણો હતો, આ યાત્રાની અંદર હું એક જ હતો, તો મારી ઉપર કઈ રીતે કાયદા કાનૂન લાગે એ હું પોલીસને અને સીપી સાહેબને હું આ જવાબ સતત ને સતત આ જવાબ જ્યાં સુધી મને નહીં આપે ત્યાં સુધી જવાબ માંગીશ અમને। બિલકુલ, આ હતા નિખિલ પટેલ, જેમની હાલ અટકાયત કરવામાં આવી છે। જો કે માહિતી મળી રહી છે તે મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોથી નાના નાના પોકેટમાં રેલી કાઢવામાં આવી રહી છે। જો કે નિખિલ હીરાબાગ ખાતેથી રેલી કાઢીને નીકળ્યો હતો, તેને હાલ ડિટેન કરી લેવામાં આવ્યા છે અને તેના ઉપર કાર્યવાહી કરીને મુક્ત કરવામાં આવશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, સુરત।